તો નમસ્તે, જય માતાજી મિત્રો. તો હું છું રણવીર કે ને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે હપ્તા છે એ હજુ સુધી ઘણા બધા મિત્રોને આવ્યા નથી. તો મુખ્ય આજના વિડીયોમાં હું તમને 3 કારણ જણાવવાનું છું. તો પહેલા કારણની આપણે વાત કરીએ તો પીએમ કિસાન જે આવાસ યોજના છે એનો હપ્તો ન આવવાનું પહેલું કારણ એવું હોઈ શકે છે કે તમારી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું જે કેવાયસી કરવાનું હોય છે એ બાકી હોઈ શકે છે. એના કારણે પણ તમારી હપ્તો નહીં આવી શકતો ખાતામાં. તો તમારે ફરજિયાત કેવાયસી કરાવી દેવું. બીજું કારણ એવું હોઈ શકે છે કે તમારે જો બેંક એકાઉન્ટમાં કેવાયસી અપડેટ આવ્યું હોય તો એ બેંકમાં પણ કેવાયસી કરવું ફરજિયાત છે. તો એ પણ તમારે કરાવી દેવું, તો હપ્તો આવી જશે. અને છતાં પણ હપ્તો ના પડ્યો હોય તો ત્રીજું કારણ એ હોઈ શકે છે કે તમારે જો મલ્ટિપલ એકાઉન્ટ હોય કે એકથી વધારે એકાઉન્ટ હોય તો તમારે એવું બની શકે છે કે આ ખાતામાં પૈસા આવવાની જગ્યાએ બીજા કોઈ ખાતામાં પૈસા આવી ગયા હોય. કારણ કે એવું બની શકે છે કે જે આધાર કાર્ડ હોય એ તમારે બીજા એક બેંક એકાઉન્ટ સાથે લિંક હોય તો એમાં પણ પૈસા પડી શકે છે. હવે વાત કરીએ તો કેવાયસીની. કેવાયસી ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં એવું હોય છે કે કેવાયસી આપણે જે પીએમ કિસાનનું કેવાયસી કરાવી દીધું તો પૈસા પડી જશે. પરંતુ એવું હોય છે કે બેંકમાં કેવાયસી કરવાનું બાકી હોય તો પૈસા નથી પડતા. તો બેંકવાળું કેવાયસી પણ કરવાનું છે અને જે રેગ્યુલર કેવાયસી કરવાનું હોય છે એ તો કરવાનું જ હોય છે. તો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા વિડીયો હું બનાવતો રહું છું. અને તમારે કેવાયસીના રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય તો મારો સંપર્ક કરી લેવો. આ ડિસ્પ્લે ઉપર હું નંબર આપી દઈશ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું નંબર આપી દઉં છું. તો આગલા વિડીયોમાં ફરી મળશું. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.